અમરેલી લેટર કાંડનો વિવાદ દિવસે ને દિવસે વકરી રહ્યો છે। આ બધાની વચ્ચે અમરેલીમાં એક ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં એક વ્યક્તિ છે જે પાટીદાર દીકરીને લઈને વિરોધ કરવા પહોંચ્યા હતા, ત્યાં તેમને ધક્કા મારીને કાઢવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા સહિત સાંસદ પણ ઉપસ્થિત રહ્યા હતા। તે જ સમયે તેમની જ સામે આ વ્યક્તિને ધક્કા મારીને બહાર કાઢવામાં આવ્યા હતા। કોણ છે આ વ્યક્તિ, તેની સાથે જ કેમ સત્ય છુપાવવામાં આવે છે, તે દરેક વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અમરેલીના લાઠીમાં એક ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો। આમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે જ ભરત સુતરિયા જે સાંસદ છે તે પણ હાજર રહ્યા હતા। અત્યારે હાલ અમરેલી લેટર કાંડનો જે વિવાદ છે તે ચર્ચાનો વિષય બન્યો છે। કૌશિક વેકરિયા કેમ કશું બોલતા નહીં, તે એક સવાલ તો છે જ, પરંતુ આ બધાની વચ્ચે જ્યારે અરવિંદ રાણપરિયા છે તે આ કાર્યક્રમમાં વિરોધ કરવા પહોંચ્યા હતા, તે જ સમયે તેમને ધક્કા મારીને બહાર કાઢવામાં આવ્યા હતા તેવો એક વિડીયો છે જે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોમાં સાફપણે દેખાય છે કે જ્યારે તે વ્યક્તિ પોતાની રજૂઆત કરવા પહોંચે છે, પાટીદાર દીકરીને ન્યાય અપાવવાની વાત કરવા પહોંચે છે, તે જ સમયે તેમને કૌશિક વેકરિયા સુધી તો નથી જ જવા દેવામાં આવતા, પરંતુ તેની પહેલા જ કાર્યક્રમ જ્યાં યોજાયો હતો તેની બહાર જ તેમને હાથ પકડીને ધક્કો મારવામાં આવતા હોય તેવા વિડીયો છે જે અત્યારે સામે આવી રહ્યા છે। સૌથી પહેલા તો તે દ્રશ્ય ઉપર નજર કરીએ, જેમાં અરવિંદ રાણપરિયાને કેવી રીતે ધક્કો મારવામાં આવે છે અને તે સમયે કૌશિક વેકરિયા તેની સાથે જ સાંસદ ભરત સુતરિયા છે તેમની પણ હાજરી દેખાઈ આવે છે। વિકાસ માટે મેં તમને લોકાર્પણ આપણે ટૂંક સમયની અંદર ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના, ત્યારે આપ બધાના સાથ અને સહયોગથી આ લાઠી વિસ્તારની અંદર વિકાસ માટે મેં તમને લોકાર્પણ આપણે ટૂંક સમયની અંદર ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના, ત્યારે આપ બધાના સાથ અને સહયોગથી આ લાઠી વિસ્તારની અંદર વિકાસ માટે મેં તમને આ વિડીયોને જોઈને અનેક એવા સવાલ ઉભા થાય છે કે કૌશિક વેકરિયાનું હજી સુધી કોઈ નિવેદન સામે આવ્યું નથી પાટીદાર દીકરીને લઈને। આ બધાની વચ્ચે જ્યારે કોઈ પણ જનતા હોય કે કોઈ પણ વ્યક્તિ હોય જે પોતાનો સવાલ સરકારની સામે રજૂ કરે છે, ત્યારે ભાજપની સરકાર દ્વારા આવા કામ કરવામાં આવે છે તે પણ એક નવાઈની વાત લાગે છે। હજી સુધી ભાજપની સરકાર દ્વારા કોઈ જ યોગ્ય કાર્યવાહી કરવામાં નથી આવી। આ બધાની વચ્ચે જ્યારે એક સામાન્ય વ્યક્તિ, એક કાર્યકર ત્યાં પહોંચે છે, તેમના દ્વારા એક સવાલ પૂછવામાં આવે છે, એની પહેલા જ તેને આ જે કાર્યક્રમ છે તેમાંથી બહાર કાઢી દેવામાં આવે છે। સૌથી પહેલા તો અરવિંદ રાણપરિયાને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે। નમસ્કાર, અમરેલીની જાહેર જનતાને અરવિંદ રાણપરિયાના પ્રણામ અને ગુજરાત જનતાની જાહેર જોગ આજનું મારું નિવેદન। લાઠીમાં એક રાજકીય કાર્યક્રમ હતો, લાઠી સિવિલ હોસ્પિટલમાં। ત્યાં ભરતભાઈ સુતરિયા, કૌશિકભાઈ વેકરિયા, જનકભાઈ તળાવિયા આ તમામ ભેગા થયા હતા અને ગુપ્ત રીતે કાર્યક્રમનું આયોજન કર્યું હતું। ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને જાણ પણ નથી કરવામાં આવી। હું પણ એક કાર્યકર છું, હું પણ એક કાર્યક્રમમાં જઈ ચડ્યો, મને જાણ થઈ એટલે પણ જઈને ઊભો રહ્યો કે આ લોકોએ એનો કાર્યક્રમ પૂર્ણ કરીને ભાગી ગયા। શું કામ ભાગો છો ભાઈ? તમારી જેમ હું પણ એક માણસ છું, હું પણ સમાજ વચ્ચે રહું છું, 18 વર્ષને સાથે લઈને ચાલું છું, તમે કેમ ભાગો છો? ભાગવાનું કારણ સ્પષ્ટ છે કે એક દીકરી સાથે જે કાંઈ અત્યાર સુધી ઘટનાઓ બની છે એની સંપૂર્ણ જવાબદાર કૌશિક વેકરિયા છે ને છે જ। અને લેટર કાંડમાં જે ભ્રષ્ટાચારનો મુદ્દો ગયો છે એ ભ્રષ્ટાચારમાં હવે મને શંકા છે કે ભરત સુતરિયા અને જનક તળાવિયા પણ સામેલ હોઈ શકે, કારણ કે આ લોકો પણ કાર્યક્રમ છોડી અને ભાગ્યા છે। ભાગવા પાછળનું કારણ જનતા જોગ જાણજો કે ભાઈ ખરેખર આપણો નેતા કેવો હોવો જોઈએ, પ્રજાપ્રિય હોવો જોઈએ, પ્રજા વત્સલ હોવો જોઈએ। કવિ કલાપીની નગરીમાં બની બેઠેલાઓને ઓળખી જાજો। મૂળ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને પણ મારી બે હાથ જોડીને પ્રાર્થના છે કે હવે સચ્ચાઈનો સામનો કરજો। ગુજરાત રાજ્યના ડીઆઈજીને હજી એકવાર મારી પ્રાર્થના છે કે નાર્કો ટેસ્ટ કૌશિકભાઈની સાથે સાથે જનકભાઈ તળાવિયા અને ભરતભાઈ સુતરિયાનો પણ કરજો, જેથી કરીને ભ્રષ્ટાચાર રૂપી ભરડો જે અમરેલી જિલ્લાને અત્યારે ખાઈ ગયો છે એના ખુલાસા થાય। નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય ભગવાધારી, વંદે માતરમ। તમને કોણ કોણ પકડવામાં હતું? હાલો, તમને પકડવામાં કોણ કોણ હતું? એ કૌશિક વેકરિયા, ભરત સુતરિયા, જનક તળાવિયાના ગુંડાઓએ મને ઘેરી લીધેલો અને એક તરફ ખેંચીને લઈ ગયેલા હતા।
અમરેલી લેટર કાંડના આ જે ઘટના બની એના પછી અનેક એવા સવાલો ઊભા થઈ રહ્યા છે. આપણે ગઈકાલે પણ જોયું હતું કે જે એસએમસીના વડા છે તેમના દ્વારા પણ અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. ગઈકાલે પણ પાલ ગોટીનું નિવેદન લેવામાં આવ્યું હતું ને સતત 4 કલાક સુધીની તપાસ ચાલી હતી. તેમાં પોલીસે શું તેના ઉપર પટ્ટા માર્યા છે કે કેમ, તેની સાથે જ તેનો વરઘોડો કાઢતા સમયે તેની પાછળના કારણો કયા હતા તે દરેકની તપાસ કરવામાં આવી હતી અને આ તપાસ હજી આજે પણ શરૂ રહેવાની છે તેવી પણ અત્યારે હાલ માહિતી સામે આવી રહી છે અને આજની પણ આ તપાસમાં અનેક એવા નિવેદન છે તે લેવામાં આવશે. આ બધાની વચ્ચે સવાલ અહીંયા એક એ જ થાય છે કે શું એક સામાન્ય વ્યક્તિ ધારાસભ્યને પાટીદાર દીકરી માટે પૂછે છે તો તેને શા માટે આવી રીતે ધક્કા મારીને બહાર કાઢવામાં આવે છે, તેવા પણ અનેક સવાલો ઊભા થાય છે. ફક્ત આ સવાલો આપણા મનમાં નહીં પરંતુ અત્યારે અમરેલીની જે જનતા છે તે લોકો પણ કૌશિક વેકરિયાને પૂછી રહ્યા છે કે એક સામાન્ય વ્યક્તિ જ્યારે તમને પાટીદાર દીકરીના ન્યાયને લઈને પૂછવા આવે છે, તમે ત્યાં ઉપસ્થિત છો, ધારાસભ્ય સહિત સાંસદ પણ ઉપસ્થિત છો, તેમ છતાં પણ તમારા દ્વારા કેમ કોઈ સવાલનો જવાબ નથી આપવામાં આવતો. એટલું તો નહીં પરંતુ તેમને ધક્કા મારીને બહાર કાઢવામાં આવે છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.